રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ના મજામાં જઈશે તો ભાઈ વ્લોગ ચાલુ કર્યો આપણા વાડામાંથી અને ભાઈ અત્યારે હે 9 થઈ ગયો કમ્પ્લીટ ને આજે હે ભાઈ બીજને વિડીયો કેદી જોતા ખબર નહીં ને મંગળવારને જો મેલડીમાંનો હુકમ થાય તો પાછા જવાના હે રાજકોટ ખોખરધાર બંધવાળા મેલડીમાં અને ભાઈ 9 આવ્યો ને એક દિવસ હજી આપણે વાડાનું કામ નિપટાવ્યું નથી આ બે બાકરા હજી એક બકરીને ધોરવાના હે હવે થોડોક વરસાદ જેવું લાગે છે વાહે આમ વાદળા છાયા થોડીક વાર છે છાંટા આવ્યા હતા ખબર નહીં હવે રસ્તામાં વરસાદ સામનો કરવો પડે કે નહીં તો બધા વિડીયોમાં જોડાઈ રહેજો ને ભાઈ ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આગળ બહુ મજા આવશે વિડીયોમાં જો હુકમ થાય ને તો જવાય કેમ કે ભાઈ અમારા હલુંબાથી ઘણાય ના થયા હતા એક ડ્રાઈવર એક હતો અમારો બાબુ કાકા નહીં આવે આપણા અને ભાઈ એને એક ડ્રાઈવર નથી જડતો સ્કૂટીનો એકલાથી ન હાલે ઘાટ એટલે અમે હું હો સાયર છે ને ગૂગલ બાબા અમે 3 તો હોઈએ જ ઓલરેડી પછી અમને 3 ને ઓલો મોટા હોય એટલે મજા ન આવે એટલે એકાદો હરખો જોહે તો એ એક ડ્રાઈવરની વ્યવસ્થા કરી લઈએ અને પછી જો થવાનું થાય ને હુકમ થાય ને તો પછી નીકળવાનું થાય છે ભાઈ અત્યારે છે ને 7:30 જેવું તો થઈ જ ગયું છે લિટરલી અને 8 વાગી જાય તો તે દી ગયા તો એવી રીતના જવાનું છે ને હગરામભાઈ જ ખેર આવતો નથી કેમ કે આપણે એ ભાઈ છે ને થાકી જવાય છે ને એટલે અને વાઘમાં જવાના વારા આવ્યા છે હવેથી કેમ કે સૂર્યાભાઈ આપણે છે ને હોટલ ખોલી છે તમને એની મુલાકાત કરાવી ભાઈ ને એનો સ્પેશિયલ વ્લોગ બનાવીશું આપણે એની ચા પીવાય જાય બહુ મજા આવશે વિડીયોમાં તમે બંને રહેજો અને એનું કંઈક આગળ કંઈક બનાવી લઈએ કન્ટેન્ટ એ ભાઈ અહીંયા જાય હોટલે ઉદ્યોગમાં છે ને ભાઈ એની લાંબી બહુ સ્ટોરી છે તો એટલું બધું નથી કેવું તમને એ કંઈક નેક્સ્ટ વિડીયોમાં આના પછીનો કામ પછી ગમે ત્યારે તો ચાલો બધા જોડાઈ રહેજો અત્યારે હું ફિલહાલ કામ બામ બધું નિપટાવી લો ને પછી આપણે નીકળવાનું થાય તો નીકળીને કે ભાઈ આશ્રમે તો હે પ્રોગ્રામ ત્યાં જાય મિત્રો આપણે છે ને બીજ ભરી લીધી છે આજ બીજ હતી ને એટલે આશ્રમે અને દાડુ અહીંથી ગાડી આપશે ભાઈ મારે વિડીયોનું કરું ગાડી આપી એ નથી સમજાતું મને દેખતો અને આપણે છે ને બે વાં ઊભા છે બાજુના ગામ ખટિયા વચમાં ન મજા આવે તું બે પૂરું હે આને પંપી આવી ગયા હતા મિત્રો અને આપણે ઓલા છે ને બેન નંગને લેવાના હતા એને લીધા નહીં બ્લોગમાં અને ચાંદ લોક કર્યો હે હા ભાઈ નહીં આવે જો ભેગા થાય એને લઈ બ્લોગમાં તો બધે જોડાઈ રહેજો વિડીયોમાં ને ઓલા બેને લઈએ આપણે ક્યાંક સ્ટોપ કરશે ત્યાં ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રાજકોટ ને બ્રેક કરી છે અને મેટોડાનો ઓલો શું કહેવાય વેલકમ મેટોડા એવું કંઈક લખેલ છે ત્યાં ને અહીંથી આવે એક આપણે બધું કાકા ને ભાઈ જે થતો હોય એને લેવાના હે ને ના ભાઈ ના બોલ દાદા નહીં બોલે તો આવે ને પછી લઈને નીકળે ને અમારા ભરત મામા છે રાજકોટ લોકો અહીં એરવલે પાણી ભરવા આવે છે ફાઇનલી મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ને દર્શન કરી લીધા બધે અને આપણા ભાઈઓની આવ્યા જરાક અને આપણા માસિયર ભાઈની બધા આવ્યા એને વ્લોગમાં ના લઈ ગયા અને અહીંયા આપણા ભાઈઓ પાસે જરાક સૂર્યાભાઈની આવ્યા બધા જોડાઈ રહેજો વ્લોગમાં ભાઈ ગાડી કાઢી હા ભાઈ બંધ તને લઈ લો હાલો માતાજી સુખી રાખે ગાડી કાઢી અને પછી નીકળી મિત્રો ઉદર હું નામ ભાઈ ને પછી કાનાભાઈ તમારું કાનાભાઈ તમારું દેવાભાઈ મિત્રો બોડી આપણે ફોટા પાડી લીધા છે ને હવે નીકળવાનું સીધું ઘરે ને આપણે હે ને આવી ગયો ઓલી સમાજને લઈ લેજો રાખો હવે અમે ભાગશી આ બધી ગેંગ હાલો તો હવે નીકળીએ ક્યાં જવાનું ઓડિયન્સ આવી પડી ભાઈ ઓહો લાઈટ આ તો અમારે ઘરનો છે હા ભાઈ લાલભાઈ આલી તો રા કેમેરામાં તો નહીં હગે લ્યો તમે હાલો ભાઈ હાલા નીકળી મેરા જોડે રહેજો આ બાજુ ભલે સાયર એ તો અમાર ભેગો છે ગ્રુપમાં છે હા
ફાઇનલી મિત્રો આવી ગયા પાછા આવી ગયો હોટલે ને વારી ખેલે આવી હી ચા ઓલખેરાનું કી હે મિત્રો ચાલો પછી જોડા ફાઇનલી મિત્રો આપણે મેટોડા આવી ગયા હતા હમણાં તો નામે ભૂલી ગયો હું નામ લાલભાઈ ને મેકવા ને તમે બોલો કઈ કે મને ન આવડે હું આટા લગે એની ગાડી હાંકતો હતો ને ભાઈ એટલે ગયા અને જો હવે ખબર પડી આટા લગે હું ગાડી હાંકતો હતો ને એના દાંત કાઢતા હતા હા જો હવે કી એક સ્ટેપ રિલેક્સ મિત્રો જોડાઈ રહેજો 3 વાગ્યા મેટોડા ભાઈ વાતી ચડી ગયા હતા ને એમાં બેહી તારે નથી પાડવાનો જ વિચાર છે તારો એમ કે ને ઘોડી નથી ચડાવે મારા વાલા પાડા યાર બેહી ગયા બે વાર બડા હરામી હો બેટા ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે રણુજા ઓશિતાનો હુકમ થઈ ગયો અમારે ભરત મામા કે જવું છે અને બાબુ કાકાને પ્રાણે આવવું પડ્યું અને આ બધા કુંભકરણ પડ્યા છે આપણે દર્શન કરી લઈએ ભાઈ ચાલો જયેશભાઈ લઈ લીધું બધાને લઈ લીધું બધાને A few moments later એ ગાડી આવે દાદા પુષપ ગાડી આવે પુષપ મારે રોડ વચારે ભાઈ એનો ટાઈમ થઈ ગયો પુષપ મારો ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी છોકરો અમારે બહુ મહેનતું છે અને પુષપ મારે ભાઈ આ ગાય નથી કરતો મિત્રો 6 વાગ્યા છે ને હજી અરલા ગામમાં પહોંચ્યા હે લિટરલી મોરલો હમરાઈ ફૂલ બાકાઈ સસરાનું ગામ અને ઓલા બે ગયા હે ઓલા ભાઈ ને ને જામવાડી જાવ તો નવરા રસ્તે ચડા ઈ કે આમ કાલાવાડ બાજુ કોડા હે મેં કીધું આમ થઈને જવાય જામ તે કીધું હા તો કોને કીધું હા કઈ ઊભી રાખીને પાછી વૈરી નહીં ગાડી દાદા હુઈ જાય મારો ભાઈ આ તો ભરાઈ ગયો હરખો ભાઈ સવારે સારકમાં હમણાં 6 વાગ્યા 7 વાગે ડેરીએ મજા આવી भाई बहुत मजा आ रही है बहुत कैसा लग रही है आपको मौसम तो है दूध एका बीजा रे बोकला આપણે તો કઈ છે નહીં ભગવાનની દયા હે પૂરેપૂરી મિત્રો થાકી ગયા હે ફૂલ કેમ કે આના ભેગું ન જોવે કોઈ આ કાકા ધીરે ધીરે ગાડી આકે અને પછી બહુ કાકાને સવાર કરી નીંદર આવે ઘરે જઈને વેલો સુઈ જાય ને એટલે આપણે બધા રોઈ કા ને કે વેલો હોઈ જાય હા એને દૂધ ભરવાનું જવું પડે નીંદર આવી જાય પાછું ઉઠાય ને એટલે આપણે બતાઈને એની વાહે રાખ્યા એવું હે ભાઈ એમાં એક હે ને ઈ ભાઈ ને જરા કામ કટા થાવ ફા અમાર કાકા મીમનું બજેટ નથી ને એટલે મોઢેથી ફા जनता माफ नहीं करेगी એટલું તો આયલા રાખે એડજસ્ટ કરું ભાઈ થાકી ગયા ભાઈ ગાડી હાકી હો હવે હજી તો યાર વ્લોગ શરૂઆત થઈ છે ને તો ભાઈ
જોડાઈ રહેજો બ્લોગમાં. બોલવાની અડફ યાર નહીં આવે. क्या बात है सर, क्या बात है सर. माँ मैं आ गया माँ. ફાઇનલી મિત્રો બાપુના ભક્તોને બધાને મળી લીધું. પહોંચી ગયા ઈ ગામનો મોરલા બોલ. દેતા કે બાપુ તમે મારી ને રાખી દીધો તો બધા મજી ભેગા કરી એવું કહી. અરે કોઈ ગેલી ખોલે તો યાર પૂરું થઈ ગયું. ખાઈ લે ની તમે લોકો અહીંયા રહેજો ડેલીએ હું છૂટે એ પૂરું છે યાર. ખોટો આંકડો માર્યો વાંચોમાં આવી. ખોલો ને માઇટ મોરલો બોલે એટલે 6 ને 2 મિનિટ જેવું થયું મિત્રો. કોઈને કેતો થઈ ગયો એક તો 10 હમી હાંજ ના ગયા તા હટ હવે હટ આવ્યા. લાખ અંદાજિત રકમ થઈ ગઈ ખાલી કાયદેસર રકમ તો નાખી નથી. કાયદેસર નાખવા પડી નથી. તો ચાલો બહેના રહેજો. હું નીંદર એક ઝોલું મારલો ને પછી મળું તમને. ફાઇનલી 6:30 થયા છે ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો ફેમિલી ને બાબાજી આવ્યું નથી. આવે છે ધાર ઉપરથી ફોન આવ્યો તો આપવાનો ને ભાઈ જઈને હે ને મેં તો કામ બામ કરીને પછી આવીને સુઈ જ ગયો તો 9 વાગ્યા સુધી. 9 વાગ્યા ઉઠાડમાં આપણને વાઘ આપી દીધું ને પછી ગયો જરાને ભારી લેવાની. પછી એવું કરી લીધું ને પછી 1:30 વાગ્યા નીંદર કરી. 4:30 વાગ્યા એ વિડીયો એડિટ કરતાં કરતાં હોઈ ગયો ભાઈ. 4:30 વાગે ઉઠે તો નહીં માપાના ફોન ચાલુ થયા કેમ કે બકરાને ઘેરો નોખો પડી ગયો એટલે પછી આવવું પડ્યું. આમ ગોતવા જવું પડ્યું હતું ને એ લપવું હતી અને એ કુંગરો કર્યા વગર ન ભાઈ મોઢું જોયું નહીં એમનું ડાયરેક્ટ ભાઈ ગઈ ગાડી લઈને છૂટી થતું. લગભગ ગામમાં સાંજે રાવે આવશે એમ કે ગાડી એટલી હાલતી. નીંદરમાં તો એટલે એમ એવું નથી ભાઈ. કૂતરા માર નાખો ને પી ગયા ધારની પાછળ છે ને ત્યાં કૂતરાનું ફૂલ શું કહેવાય આમ ભરી રહીએ ભાઈ. આવને હે આવો દી ગયો આજને તો આપણે મળીએ ને આ ટોપિકમાં. તો ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરો. રામે રામ ડાયરા.